હેલો, કેમ છો? તમે જોઈ રહ્યા છો ગાયબ અને ગાયબના આજના એકદમ ફ્રેશ એપિસોડમાં તમારું સ્વાગત છે. વર્ષ 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલમાં નાની ગીતા ફોગટ બની આખા દેશના દિલ જીતનાર અને માત્ર 16 વર્ષની ઉંમરે નેશનલ એવોર્ડ જીતનારી ઝાયરા વસીમ, સિક્રેટ સુપરસ્ટાર, ધ સ્કાય ઇઝ પિંક જેવી ફિલ્મોથી સફળતાના શિખરે પહોંચ્યા પછી કરિયરના પીક પર જ ઝાયરાએ અચાનક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કાયમ માટે નિવૃત્તિ કેમ લઈ લીધી? કરિયરની શરૂઆતમાં સુપરસ્ટારડમ, લાખો ફેન્સ હોવા છતાં ઝાયરાએ કેમ બોલિવૂડ છોડ્યું? આજે તે ક્યાં છે, કઈ પરિસ્થિતિમાં છે? આ બધી જ વાત આજે જાણીશું ગાયબના આજના એપિસોડમાં. ઝાયરા વસીમનો જન્મ થયો 23 ઓક્ટોબર વર્ષ 2000. જમ્મુ કાશ્મીરનું શ્રીનગર સ્થળ. પરિવાર એક કન્ઝર્વેટિવ મધ્યમ વર્ગીય મુસ્લિમ. તેમના પિતા ઝાહિક વસીમ બેન્કર, માતા ઝરકા વસીમ ગૃહિણી. શ્રીનગરની સેન્ટ પોલ્સ ઇન્ટરનેશનલ એકેડમીમાંથી તેમણે શિક્ષણ મેળવ્યું. ઝાયરા નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર અને શાળા દરમિયાન તેમને એડવર્ટાઇઝમેન્ટમાં કામ કરવાની તક મળી અને પછી ફિલ્મી સફરની શરૂઆત થઈ. 2016માં આવેલી દંગલ ફિલ્મે ઝાયરાને ઓવરનાઇટ ગ્લોબલ સ્ટાર બનાવી દીધા. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો. તે પછી 2017માં સિક્રેટ સુપરસ્ટાર માટે પણ તેમને ક્રિટિક્સ એવોર્ડ મળ્યા. 2019માં પ્રિયંકા ચોપરા સાથે ધ સ્કાય ઇઝ પિંક તેમની છેલ્લી ફિલ્મ આવી સાબિત થઈ. ગાયબ થવાનું તેનું અસલી કારણ જો જોઈએ તો જૂન 2019માં તેની ઉંમર 18 વર્ષની હતી અને ઝાયરાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી અને જાહેરાત કરી દીધી બોલિવૂડને છોડવાની. તેમણે ખુલાસો કર્યો કે એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાથી તેમના ઈમાન એટલે કે ધાર્મિક માન્યતાઓ પર અસર પડી રહી છે. તેઓ પોતાના ધર્મ અને ઈશ્વરથી દૂર થઈ રહ્યા હતા. આ માનસિક સંઘર્ષના કારણે તેમણે બોલિવૂડ છોડવાનો નિર્ણય કરી લીધો. એટલું જ નહીં, ફિલ્મો છોડ્યા પછી ઝાયરાએ પોતાના તમામ જૂના ફેસ ફોટોઝ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધા. આજે તે શ્રીનગરમાં એકદમ પ્રાઇવેટ લાઈફ જીવે છે. પબ્લિક લાઇમલાઇટથી સંપૂર્ણપણે દૂર છે. શું તમે માનો છો કે ઝાયરા વસીમ કે જેમણે ફિલ્મી કરિયરને થોડું આગળ વધારવાની જરૂર હતી કે પછી તેમના નિર્ણય સાથે તમે પણ સહમત છો? કમેન્ટ કરો. ખાયા